નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ। આવો નજર કરીએ મહત્વના સમાચાર પર। મુક્તિધામ મુક્તેશ્વર મહાદેવ મંદિરે 46મો ભવ્ય પાટોત્સવ યોજાયો। પૂજન, મહાઆરતી અને રાત્રે સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। આજ રોજ મુક્તિધામ મુક્તેશ્વર મહાદેવના પાવન ધામે 46મી ભવ્ય સાલગીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। શ્રાવણ સુદ છઠ નિમિત્તે મંદિરમાં વહેલી સવારથી જ વિશેષ પૂજાવિધિ, મહાઆરતી સહિત ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાયું છે। મંદિર પરિસર શિવલિંગ પૂજન અને આરતીના શ્રાવણ માસના પાવન અવસરે મુક્તિધામ મુક્તેશ્વર મહાદેવ મંદિરે 46મી વાર્ષિક સાલગીરીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। વહેલી સવારે 9 કલાકે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિશેષ શિવલિંગ પૂજન અને અભિષેક કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। બપોરે 12 વાગ્યે મહાદેવજીને 56 ભોગ પંચભોગ અર્પણ કરી ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી। પાટોત્સવ નિમિત્તે સાંજે 6 કલાકે વિશાળ મહાપ્રસાદી એટલે કે ભંડારાનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું, જ્યારે રાત્રે 9 કલાકે બોરસરા મંડળ દ્વારા ભવ્ય સંતવાણી અને ભજન સંધ્યાની રમઝટ બોલાવી, જેમાં ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા। મંદિરના પૂજારી શ્રી વિનોદગીરી ગોસ્વામી દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પાવન પર્વે દર્શન અને મહાપ્રસાદીનો લાભ લેવા અનુરોધ કરાયો હતો। સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ વચ્ચે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું। કેમેરામેન સાથે ભગતસિંહ ચૌહાણ, સુરત।